નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો રૂપ 14 જેને આપણે કાળી ચતુર્દશી તરીકે પણ ઓળખીએ છીએ. દિવાળીથી આગલો દિવસ એટલે કે રૂપ ચતુર્દશી. રૂપ ચતુર્દશીના દિવસે કરેલા ઉપાયો તમારા જીવનની અંદર તમને સમૃદ્ધિ આપી શકે છે. હનુમાનજીની કૃપાથી આપણા જીવનની અંદર આવતા દરેક દુઃખો, દરેક કષ્ટો, દરેક પ્રકારની ખરાબ શક્તિઓ એ નષ્ટ થાય છે ને વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર આપણને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, રવિવારના દિવસે એટલે કે તારીખ 19/10/2025 ના રોજ રૂપ ચતુર્દશી એટલે કે કાળી ચૌદશ ઉજવવામાં આવશે. દર્શક મિત્રો, આ દિવસે સાંજના સમયે જો 4 ચોક ઉપર તમે ચૌમુખી દીવો એટલે કે 4 દિશાની અંદર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ આ દિશાની અંદર દીપને પ્રજ્વલિત કરવામાં આવે તો વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. એના સિવાય આ દિવસે માં કાલીની ઉપાસના કરવામાં આવે છે. માં કાલીની ઉપાસના કરવાથી જીવનની અંદર આવતી ખરાબ શક્તિઓ, જીવનની અંદર આવતી સમસ્યાઓ, જીવનની અંદર આવતા દરેક પ્રકારના દુઃખો એ દૂર થાય છે અને વિશેષ આપણને લાભ મળી શકે છે. આ જ દિવસે હનુમાનજી મહારાજને સાંજના સમયે વડા અર્પણ કરવામાં આવે, સરસવનું તેલ અર્પણ કરવામાં આવે, સિંદૂર અર્પણ કરવામાં આવે તો વિશેષ માત્રામાં આપણને લાભ મળી શકે છે. આપણા જીવનની અંદર, આપણા ઘરની અંદર ખરાબ શક્તિઓને નષ્ટ કરવા માટે તમારા ઘરની બહાર નીકળતાની સાથે ડાબી સાઈડની અંદર ઘરની બહાર નીકળતા ડાબી સાઈડની અંદર સરસવના તેલનો આડી વાટનો દીવો કરવાથી પણ તમારા જીવનની અંદર વિશેષ પ્રકારનો લાભ મળે છે અને તમને સારો લાભ મળી શકે છે. તો આપ સર્વ દર્શક મિત્રોને એડવાન્સમાં દિવાળીની ઘણી બધી શુભકામનાઓ. મારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરજો. નવા વિડીયો આપણને જાણવા મળશે. જય ગણેશ.